મારી સુરતા ગેલી રે વાવડી સુર મારી સુરતા. કરી દે સાફ ગાડી. સાફ ગાડી થઈ ગઈ ના હજુ પેલી બાજુ બાકી છે. કાશ બાસ સરખા સાફ કરી દઉં બસ. આ તો જલ્દી કરો તો દેણું દળાવતા આવીએ. હું બોલી દેણું દળાવતા આવીએ ડો. આમ જાજા દહીનું જરા ગાડી લઈને જવાનું. તો હેઠતું જવાનું. અમુક ગામમાં હોય જવાનું હોય ઉપાડીને જવાનું હોય. હું કોમ ગાડી લાયા તા. ઓ તારી એટલા ગાડી કોઈ દહીનું દળા લાવ્યો છું. ઘરનો બધો કોમમાં ગાડી વાપરવાની. દૂધ લેવા જવું હોય તો ગાડી લઈને જવાનું. હેડીને થોડી જવાનું હોય ત્યાં. તારો ભાગ ગેસનો ભાવ કેટલો છે? મફત જવા છે. હું કોમ સાફ કરો ત્યાં ચોય જવું ના હોય તો. આ તો ઘર આગળ પડ્યું હોય ને કોક નેકડે તો આમ કેવી લાગત ટકાટક કે હાસવી છે. અરે તો દેણું દળાઈ આવીએ થોડી વાર. દહીનું બહીનું દરિયા જાતે હેડીને જવાનું હોય. તો લે ઉપાડીને લઈ જતા. અલ્ટિકાલી તો કોઈ જવાતું હોય દહીનું દરા. કેવું લાગો વટ ના પડો ગમમાં. હા વટ પાડવા કોઈ ગાડીઓ લઈને જવાનું હોય. મફત આવી ગાડી લાની હે બેન. સરપંચ સાહેબ શું કરો છો? પૈસા સાફ કરવાનો મારો ધંધો. આખો દાડો હવાર પણ ગાડી સાફ કરો છો, જતા તો છો નહીં, વર્ધી બજ લેતા નહીં. વર્ધી લઈને આ વર્ધી મારવા નહીં લાવ્યો. ફેમિલી ગાડી છે. હે ફેમિલી ગાડી. આપણે વર્ધી નહીં મારવાની. પૈસા ખર્ચા છે ને ઓય પડી રહે ને ઘર આગળ લાગે કે સરપંચ સાહેબની ગાડી. મારે ગાડી નવી સોલાવીશ. નવી ગાડી સોલાવીશ. તું વળી અમુક ગોડો થયો શીખું. અમુક ગાડી કોઈ લેવાનું નહીં. ગાડી કોઈ લેવાનું નહીં પણ વર્ધીમાં તો લેવાનું છે ને. અલ્યા વર્ધી મેં કશું નહીં. અત્યારે ગેસના ભાવ છે એટલા વર્ધીઓ મેં હાલી ને ટાયર ને બહાર ગઈ ગયો. વર્ષે તો ટાયર બદલાવાનો. હું જ કંટાળ્યો છું. અમુક ના હોય ને વેસી મારવી છે. હે વેસી મારવી છે અમુક. આ ગાડી વેચી મારવી છે. હા પૂછ્યું તો લાંબી છે તો તમારી જ હું લઈ લઉં ને. વાઘા વાત હાસી. હમણાં આલી એ દઉં તને. કાલ દાડા શેરી તું મને કહી દે. તું રે મારો ખાસ મિત્ર. આ ગાડી મળી ને ફોમી છે. એન્જિન બરોબર નહીં અને આલુ ને સંબંધી મલાય એટલે હારે ગાડી બહાર આવડી છે. બહાર સંબંધી ના આવે. ગાડી વેચવાની છે તે ભાભી. ના ખબર હા ના ખબર પડે. હા હું કહું છું તમે ગામમાં તો ઘણો વિકાસ કર્યો છે. ઘણો કર્યો છે. થોડો દોસ્તનો વિકાસ કરો ને સીધા કરાવો ને થોડા. અલ્યા હું ઉંમર થઈ હું શું કરવું છે કે દોસ્ત થોડા આવ્યા છે ને આ હોટના બાજુ. અમુક આ દાઢી કરાવો ને જઈને જો 20 રૂપિયા હું આલું. મારે તો ગિરનાર જવાનું તો પાણી તાને ગાડી લઈ જાડો અને બ્રો યા કોલગેટ ભૂલી ગયો છું. કરી નાખી. હા હવારે હા સર હો સુરી મારી સુરતા. સુરતા. શું છે? ગાડી વેચવાની છે. અમુક કશું ગાડી વેચવાની નહીં. આ તો ગોમમાં રહ્યો ને આપણે એકલોને જ ગાડી દેખાય. કલ્ટિકા સરપંચને પડી છે અને બીજું કોઈ માણસે લાવવું જ ના જોવા. ઓહો વિચારતા નહીં વેચવાનું તો. કેટલા દાગીના આલ્યા તા તને ગાડી આવી ખબર હે? ખબર છે એ તો ઓહો નહીં વેચવાનું. લેડો દેણું દળાવતા આવીએ. થઈજી સાહેબ યા એડો તને દેણું દળાવતા આવીએ. હેડો. હલો અલે કિરણ આવું તો ના હોય યાર. તો ખરા ટાઈમ તું હું ના પાડીશ યાર કે ગાડી લઈને નહીં આવું. અલે અમારો ભજનમાં જવાનું છે બધા. હમણાં હાલ આવી જવું હોય તો મારા ઘેરે. તારા અંબાજી જવું તે વખત કેવું હતું કે વર્ધી લીધી છે. 2 પૈસા વધારે મળે નાખી યાર. આર બેલેટ આવો બતાવો જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. સાધન કનું કર્યું છે? સાધન કરી તું પાક્કું કીધું તું. ગાડી નક્કી કરી હતી ને અત્યારે ખરા ટાઈમ છૂટી ગયો. બોલો હા ખરા ટાઈમ કે છે. હું તો વર્ધી નાહી ગયો છું. હું વાત કરો છો? અલે કિરણ
અલ્યા અત્યારે સાધન વાળો છૂટી પડ્યો તો હવે તાત્કાલિક સાધન કનું કરશું કની ગાડી કરશું એ તો કહું છું કિરણને મેં રાતે જ કીધું તું જઈ રાતી કે ભાઈ અમારા ભજનમાં જવાનું છે રમગઢ એ તમે તું ટાઈમસર આવજે ગાડી લઈને કે હા અને તાર મારજો અંબાજી ને આવી ગયો બોલો 2 પૈસા વધારે મળે એટલે તમને ખબર પડે છે ભજનોમાં જવાનું છે લોબણ ભજનોમાં આપણે લેટ પડીએ ને તો આપણું સ્વાગત ના થાય ખોમાયું ના થાય ગોબરા જવું પડશે કેટલા વાગ્યા જોજો ઓય કેટલા વાગ્યા હવે ઈ જાવ એટલે બધું ગઢા તો જમણવારે પતી જાય હોમૈયો પતી જાય તમે યાર મને કીધું હોત તો હું ગાડી કઈ નાખો અલે પણ મને હું ખબર કે આવું જૂઠું બોલ છે આ માણસ આટલો જૂઠો છે લોભીઓ છે આયા દાડા છૂટી પડે શું કરવાનું આપણે હવે એ ગાડી લાયા છે એમાં તો કી હું તો નહીં આવતો કે હું તો અંબાજી પહોંચ્યો છું તો તારા પર પહેલા કેવું પડે તમને તમારે સુંદરે મારી માતાની કાળી ગાડી લાની હે ભાઈ આવો હવે ચાણો લાવો જલ્દી લાવો કે તમારે કોઈ શોખ જવો તો કોઈની આશા ના રાખવી પડે લાઈએ આ ગાડી લાવો જલ્દી ડાઉન પેમેન્ટ ઓછું પડે છે સાયો ઓ લાવજો એટલે હા ચા મેં લાય બેટી લાય ચા લાય ચા નહીં પીવો પેલા પેલું ભજનો જવાનું ગાડીનું કોક નક્કી કરો હળો લાય ગુંઠો મારી કારણ હું સક્યો હું સક બખાડા કાલો છો એટલે વાઘુભાઈ અમારા ભજનમાં જવું છે રોમગઢ તે પેલા કિરણિયાને ગાડી કરી હતી તે મારા ઓળ છે હવે કે હું તો અંબાજી પહોંચ્યો છું કે અને અમારા હલવાણા છીએ હવે કોની અમારે સાધન કરીએ તે જીએ કયો એમ કરો કે હું તો ગાડી લાવવાનું છું તે લાવો કે તે પણ સરપંચની ગાડી ઘેર નવડી પડી છે હા ગોમના સરપંચ એ વર્ધીમાં આવશી ભલે ખાટા ભાઈ પણ એ તો હના આવું વર્ધીમાં એના એમ કહેતા હતા કાં તો ફેમિલી ગાડી હા તો હું એ તો કહું છું કે તો ઘરના માટે લાયા છે અમારા માટે હું કઈ સરપંચને આખું ગોમ ફેમિલી હોય હા એ વાત સાચી છે એવા તો બધા હરખા હરખા હા, ઘરના જ કહેવાય કે આપણે એટલે ખાટા ભાઈ જવું જ કર જઈએ આવો તો બરાબર પૂછવું તો ભણક આવે ને લઈ જ જવાના છે કે મોકલો વાળો ગાડી મોકલો તમે ના આવો તો જવાનો અલે બેહો કે ના સુંદરે મારી માતાજી કાળી ગાડી હા. આપવું છે ભજનોમાં હા ભજનોમાં આપવું છે રાતે ના થતા ડોક્યુમેન્ટ ભેગો કરવાના એવું ગાડી લાવવા માટે ઓહો. જલ્દી લાવી દેજો તમે ગાડી એટલે આ ગોમને અમારે દુઃખ જાય બીજા આશા ના રાખવી પડે પૈસા એવું કરવાના ડાઉન પેમેન્ટ થશે થોડું. કશું વાતો નહીં હોય 25 થી અમે હાલશું ટેકો કરશું ટેકો કરશું હા બરાબર. લાવો ગાડી લાવો જીપ લાવું કમાન્ડો એટલે અલ્ટિકા જેવું કોઈ સારું લાવો કે એટલે વધારે પેસેન્જરે મળે હા હેડો. હા લોબણ તો હોય તો ચિંતા નહીં ને હા અરે લાવી દે ને ગાડી તો આપણે ચિંતા જતી રહે ઉતાગરા આપણે મટી જાય અને ભાડામાં પાછા તો સમજી વાત હેડજો તમે જલ્દી ચા પીજો હેડજો નકર આપણા ત્યાં જવાન છે બધ નો રહ્યા બૂમો પાડી છે ત્યાં ભગત થઈને જૂઠું બોલે છે તો કોઈ વિશ્વાસ ના રાખે સરપંચ નહીં લેવડો હેડજો હા હા અરે ચાવી કાઢીને શું કરવી છે? હું ગમો ઓટો મારી આવું મમ્મા ઓટો મારવા માટે ગાડી લાયા છીએ પણ માં લાગી ઓટો મારી તો ડેરી આગળ જઈને ઓટો મારીને આવી કે હા સરપંચનો છોકરો આવ્યો કે જો એ તો એમના મેં બધાને ખબર છે તું સરપંચનો છોકરો પણ ઘેર ગાડું પડીને કે શું કરશો આગ પડે કાઢ ખા એ કોઈ કાચ નહીં ખાતો હમણાં તારા બાપાએ સાફ કર્યો ખબર પડશે ને તો માર છે પણ માં અને સેલ મારો પડે નકર બધું મોયથી એન્જિન આખું બગડી જાય તારા બાપા ગોમત જ્યાં દયણું દળાવા તું ઈથી જ નીકળે કે ખોટું પઈ મને બોલા નહીં જાઉં બેસ શાંતિથી તો હું લેવા લાવતો તાને ગાડું ને બાડું ફેરવા નહીં જતો કોઈને તારે ચોક બહાર જવાનું હોય તો લઈને જવાનું હોય એમને ગોમમાં ફરવાય લઈને જવાનું સોય જાય છે આ ઘર મેં છે ગાડી જાય છે હું તારા બાપાને કીધું કેડો દયણું દળાવા જઈએ ગાડી લઈને તે મને કે લાય હું દળાઈ આવું મને ના લઈ જાય ખોટા એમને મોટા મારવા તો લઈ જાય મફતના ખોટા હપ્તા ભરવાના અને ઘર આગળ વગણ પડી મેં છે લાઈ લાઈન ખડે જાય છે રોજ તો સાફ કરે છે તારા બાપા એ તો ઉપરથી ગાડી સાફ થાય છે પણ એમ સેલ તો મારો પડે નો બેટરી બેસી જાય તો એ મન ના ખબર પડે જો ના પાડી તારા બાપાએ કોઈ ચાવી હાલવાની નહીં એ બેસી મારો હું વેચી મારે ના રાખવું હોય તો ઘેર કોઈ વેચી મારવા થોડી લાયા છે હા સરપંચ આવ આવો મેડમ આવ તમે સરપંચ છો કોણ આવો સરપંચ તો દયણું દળાવા જ્યાં કોમમાં બોલો હું કોમ હતું હા હું કોમ હતું કયો કઈ ચીકા કરવાના સહી સિક્કા નહીં કરાવવાના હા કહું છું ગાડી અમારે થોડી બહાર લઈ જઈ ભાડા લઈ જઈશ એટલે મારા છો ખરા અમાર ગાડી તો આ તો ઘરો ગાડી ઘરના માટે લાયા બહાર ભાડા ભાડા નહીં આનતા આ તો ફેમિલી માટે લાગે અમે એવું છીએ અમે ફેમિલી જ છીએ કે યાર અમે વોટ નહીં આલ્યો હા નહીં આલ્યો લે વોટ નહીં આલ્યો આપણો મત નહીં આલ્યો આલ્યો છે કે એટલે અમે ફેમિલી જ કહેવાય મારા ભાઈ એક બી વાત હતી કોઈ બેઠા ભાઈ
આ આખા ગામમાં જેનું કોમ હોય એના માટે ગાડી ફરે પણ મફત નહીં લઈ જાય ભાભી, પૈસા આલજો મેં. અમારા ભજનમાં જવું છે રોમગઢ, તે પેલો કિરણીઓ છૂટી પડે બેટા. ભાભી ઓબળો ગાડી કરી હતી પણ ગાડી વાળો ખરા ટાઈમ છૂટી પડ્યો હા. એટલે આ સરપંચ ના ઘેર આવ્યા છીએ અંબાજીને આવી ગયો છોકરા. અમે ભાડું હાલતા હતા તો એ સતો રે બોલ. એટલે કહું છું ભાભી મોકલો ગાડી, જે તમારું ભાડું તે અમે હાલ દેવું, પણ અમારે ત્યાં હચવાઈ જાય કર એટલે કહું છું. અને અમારે જવાનું છે લોબણ. લો પણ જવા છે એટલે હું ઓહો. સરપંચ તો ઘેરે નહીં ગાડી ચલા ટીના તું જઈ આવા આ તો મુજબ આ તો જો મેઠા ભાઈ મફત ની આપો ગાડી ભાડું થશે અરે જે ભાડું થાય 5000 આલ દેજો કઈ ગયો પોચ નહીં પોચ 5,500 બસ. અમારે શું હાલો સોમો ધણી હાલે છે 500 વધારે હો જે ભજન કરાવશે એ હાલે છે પાર્ટી. ગરદની ઓહો. ગરદની. આ તો લે મામા જેવડા ચાલ ચાલ લેટ જે ભાઈ અરે હું આવું બેઠા લેવો, હેઠો જ બેટા, હેઠો જ. હેઠ જે ભાઈ એ તો કિરણિયા તો પછી ખબર છે. હા કદી જો તને વર્ધી હલાઈએ તમે બેટી મામા મેલી જાઓ હો. હા હા હું કીધું? ઓટો મારવો તો પણ આખો મોટો ઓટો મરી ગયો મને હાચવીન ચલાવજો ટીના 5,500 ભાડું મળી જશે બરાબર. હાલો જલ્દી જવા દે ને મારે પેલું હોમૈયો થાય ને મારે બધું જલ્દી હો બેટી પકડ મામા હો જલ્દી. ભજનનો પ્રોગ્રામ છે ભજન મોસા અમે બધા મેન છીએ અમે બે. ઓહો જબરી લાવ્યો તાર બાપુ જ ગાડી હોય. આ ટેપ ને ખાઈ જ મારે વગાડે ભજન ભજન હેડે મસ્ત. હા આ તું મળી છો ને તે મારે સારું થયું. પૈસાનું ને એવું કામ હોય એટલે પેલા કરવાના ને એ બધા બોલાવાના, અને આ દહીનો ઉપાડવાના હોય એટલે પોપટલાલ ના. હિંમત તને હું પેલું પૈસાનું ફાવા ના લ્યા. તમે ભણેલા નહીં તાન હું આ ગાડી ઘેર પડી રહેશે લઈને આવતા હોય તો આ દહીનું બહીનું દરાવું હોય કોઈ હા તે લઈ જવું હોય તો ના લઈ જવાય. પણ ગાડી તો આમાં શું હોય, હા ગાડી રહી મોટા પ્રવાસમાં હોય, રાજસ્થાન છે, કાઠિયાવાડ છે, એવા લોંગ ડ્રાઈવિંગ ઉપર જાય. આવા નેની વર્ધી હું લેવાનું. ના ના કાઢો તો સારું ને. એવા લઈ જઈએ તો હપ્તાએ વસૂલ તો એ વાત સાચી. સરપંચ ગાડી વાળી હો લાગે કાઠિયાવાડ કો તો રાજસ્થાન ઉપરી લાગે. ના લે મારી ના હોય, મારી ના હોય. તમારી ઈચ્છા કે આટલા છો ને બીજી કોઈ ગાડી હે ને તમારે ને રેમ ફરે છે કે દેખાય તો મારી ગાડી તમારી ઈચ્છા દેખાય એવું તમારી જ ગાડી છે. તું કને પૂછી બાન્યા કરજે, ગાડી કને પૂછી ના દે. સપણ બાન્યા કર નેકર બાર માર સરપંચ તમે આડો ડ્રાઈવર મોડો. ડ્રાઈવર વાળી ગાડી કેટલાની છે ખબર છે અમને? સાઉતરો તારે વળી બાર હું છે બાબા ગાડી કને પૂછી ના દે. મારા હું ગાડી કને પૂછી ના દે. પણ મારી માઈ ચાવી આલી મને મારી માઈ કીધું કે વર્ધીમ છે ટાઈમ ચાલે. આ ના મેલો હોય એ તો ડ્રાઈવર કમ્પ્લીટ છે. હું કામ મારો છો? ડ્રાઈવર ની વાત હુલ્યા કરો છો? મારી ગાડી ફેમિલી છે, મારે કોઈ વર્ધી બરધી મારતો જ નહીં. ગાડી આ તો વર્ધી જવાન માપનું પૈસા વધારે મળવાના તમને. 5,500 વર્ધી એવા મારા પૈસા જોતાય નહીં, હું આવી વર્ધી મારતોય નહીં. તાણ વળી મારી ગાડી ને ફેમિલી ગાડી છે. પણ સરપંચ અમે શું ના પાડી કે તમારી ગાડી ફેમિલી નહીં, અમે ફેમિલી જ છીએ કે? હા મેં તારે ફેમિલીમાં જાય તમે સરપંચ એટલે અમે કોમડા શું કહેવાય એના સારા એક ચમતા રસ્તે એડવાન્સ કરો એટલે પોપટ મિલ દે દહીંનું મૂકી દેજે, મૂકી દે દહીંનું. એટલે આ છોકરા ગાડી લઈ લે. ચાવી ચાલો હું લઈ લઉં ઉપાડી લે માથા હરખી રીતના ચલાવજે પાછળ. સરપંચ ઓપડો તો કરા. યા. અમારે વાટ જોઈ રહ્યા છે, મારો હોમૈયો કરવાનો સોમો, આમાં હાર પહેરવાના છે ના તો કરા ટાઈમ તમે ના પાડો સરપંચ. તો કરો કે ગાડી નવડી પડી રહી છે કીધું કને, એ તો વાત બધી હાચી. આ ગાડી ઘેર પડી રહી છે એ કને કીધું? હા એ તો વાઘુભાઈ ને કીધું કે સરપંચ ની ઘેર ગાડી ચલાવી દો જલ્દી. અને હારા કોમમાં જઈએ છીએ હા હારા કોમ જઈએ છે ને. દાઢિયાળો મારો બેટો મારી ગાડી શેરી હું કરવા પડ્યો છે. જો જાય બાબા હું જતો જા, રોકડા લાવીએ. અમે એડવાન્સ કરશું અને તમે રસ્તે રસ્તે એડવાન્સ કરો. મારે કોઈ ઓછું પડે છે ભાડું. ભાડું નહીં લેવું. ગાડી કેટલાની છે? લાખો રૂપિયાની ગાડી છે. તમારે 5,000 ના ભાડામાં ગાડી આવે? બાબડો 5,000 ઓછા પડતા તો 7,000 પણ હેડજો દોડો. વર્ધી નહીં મારવાની, મારી ફેમિલી ગાડી છે. અને ઓમાં તમે શિખર ભૂલથી આવી ગયા ને હું કોઈ બહારના બિહાર તોય નહીં ને કરવાનું કરો તમારે. એટલે
ભૂલથી આવી જાય એટલે ભૂલથી આવી જાય એટલે હેડો કેટલી વાર દહીંનું મૂકીને બાર આય. હા દહીંનું મૂકી દે ને તું બાર આય. પણ બેહી ગયા હું સોયલા. ઓય હું તડકતા પૂછું અને હેરા જોકલ દે બેહી ગયા છે. એ ગાડી ચાલુ કર. હોબળો એ ભૂલથી કહો છો ને હવે આવતા વખત ભૂલથી સરપંચમાં આવશો તાણે હા આ ખબર છે શેરીથી ગાડી લાયા છો એ. 12 લાખની ખબર છે મને બધી આવતી શૂંઠની જોઈ લેવું એ તો. જોઈ નહીં હા તમે અમને ઓળખતા નહીં ને અત્યારે પછી એ વખત અમે નહીં ઓળખ્યા હા ઓળખી લે. સત્તા પૈસા બાળો હાલ છે તો તમે નહીં આવતા ને ગાડી લઈને હા જોઈ લેવું હળો એડવાન્સ કરો ને જોઈ લેવું જોઈ લેવું હા જોઈ લેવું હા જોઈ લેવું એ, એડવાન્સ જોઈ કરો લેવું ને તાણે. ગાડી ની એડવાન્સ આઈ ગયા છો. જો સરપંચ ઉતરી લેશો. દહીંનું મૂકી દે ને સરપંચ અમે બનાયા અમે ભાડું હાલ લે છીએ એનું શેઠ ઊંચું કઈ ના આવ્યો પછી ચા પાણી કરીને જવું કે આગળ બે હારું છું આગળ. હારા આગળ બી હારાડો જગ્યા કરો તું રે ને એક કામ કર હું ઘેર પોકું ત્યાં સુધી રાગે રાગે પાટો જોતો હોય જા જા જા. ગાડી ન દેશું ને તો જોઈ લઈએ હું જા દો. મને નહીં બી હારો એડી ના આવ્યો આ ગાડીમાં બેહવાની ઓકાત છે. કશું વાંધો નહીં હારો. ઓહો, જો ઓકાત સરપંચની ઓકાત જોયા હો સરપંચ જે દાડો ગરજથી તણ તો હેડતા આવતા હતા હો અને આ પરિણામ ભોગવવું પડશે કોક દાડો હા આ ઘોડા ખાટા ને ટાયર સડી હા ગયા. હા હા જો 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 હો, જો જો હો. હો. એ તમે જહો અમારી કે હો ભજનમાં નીકળો. ઘટિયા નીકળ કે ઓછી જા. આ તો તોડી નાખ્યો જા એક જા. બાજુ સાધન કોઈ મળતું નહીં ને એ હારા કામમાં ના પાડી દે ને પણ ગાડીને આગળ જતા ટાયર ફૂટી દે નવું બદલાઈ દઈએ નવું. હા તમે ફૂટી જાઓ હા આખો વાહ, એ, કેટલા દાડા ગાડી ચલાવવા જોઈએ છે તો આયર્યા ના માથા કરીને ફરતા હતા ચૂંટણી વખત ગટુજીન જીતારો જોઈ લીધે ને હા પરિણામ ભોગવામાં તમે હાલ દેણું માથા કરી ના થઈ નું હું તમારું બિહારે હાલે જો કે તાજો દાખલો છે ને તમારું લગીર રાખ્યું નહીં ને ઓનું કોક કરવું પડશે કેટલો ખરાબ માણસ છે હા? ખાટા હેડજી આપણે પેલા ભજનમાં મોડું થાય છે ભાઈ પોપટલાલ અમાર તો જબરો ડખો પડે છે યાર ભજનમાં જવું છે કોઈ સાધન મળતું નહીં યાર હળો કોક ગમે તે કરીએ છીએ આગળ જઈને સાધન રિક્ષા બિક્ષા કે કોક ઓનું કોક આયોજન કરવું પડશે હર્યું ના ચાલે આ સરપંચ આ બેહાર નહીં સોય વર્ધીમ જવું હોય તો લઈ ના જવા દે ગાડી દવા તો કરવી જ થવાની એક દારો લે હળો હળો રોડના પૈસા ખાઈ ગયો છે આના ઇન્ક્વાયરી લેવડાવું છું હા હા પણ બધું ગાડીઓ ને બાડીઓ બધું હિંમતથી જ આવ્યું છે. ઉતર લેશો ઉતર તું. ગુસ્સા બાપા પણ મારા ગુસ્સા પણ એમાં સાવી લે. લાય સાવી. માં કહેજે તું માં બાપાને કહેજે તું શું થયું કોણ ગાડી સાવી કને આલી હું યા લીધી જો દીદી તું મુએ આલી શું થયું પણ ગાડી સાવી સંભાળી મને. એ તો પેલા મેઠાભાઈ એમને જવું તું બહાર તે કે ભાડું આલે મેં કીધું પડી રહી એના કરતા જે પૈસા નીકળ્યા એટલે વર્ધી હતી જેને ને તેને હાલવા વર્ધી મારવા લાયા છે ગાડી. તો જે ખર્ચો નીકળે ફેમિલી ગાડી છે. ખબર છે તો? એટલે એ મેઠાભાઈ ને એવું કહેતા હતા કે અમે ગોમના એટલે ફેમિલી ના કહેવાય એવું સમજીને મેં આલી કે જા દે કે એમાં ભાડું નીકળે ફેમિલી બોને બોને કિંમત નતો આલે અમે અલ્યા મત તો આલ્યા તો નહીં આલ્યા પૈસા મફત આલ્યા છે મત અને મારા પૂછ્યા વગર ગાડી અડવા નહીં. ચમ અમે ઘરનો મોણો નહીં ફેમિલી ગાડી તો અમે ફેમિલી નહીં આવતો ઘરનો શો પણ ગાડી હક મારો છે એટલે મારા પૂછ્યા વગર ઘરની ચાવી તો ચાવી પણ ગાડીને નહીં અડવાની. આ અમારા કોઈ ગાડી પર હક નહીં એમ કહેવા માંગો છો નહીં ગાડી ઉપર એકલો મારો હક છે.